રાજ્ય અને દેશમાં ફરી એક વખત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં છેલ્લા 2 થી 3 દિવસથી ભારેથી અતિ ભારે વરસાદ તો ક્યાંક છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. આ બધાની વચ્ચે આજે સમજવું છે કે આજે અને આવતીકાલે ફરી કઈ સિસ્ટમો સક્રિય થશે, કયા વિસ્તારો છે કે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસશે અને ખેડૂતો માટે મુશ્કેલી સર્જાશે કે પછી સારા સમાચાર છે. નમસ્કાર, ગુજરાત વેધર એનાલિસિસ સાથે હું છું ભગવતી વિસાવડિયા. છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે વાદળછાયું વાતાવરણ રાજ્ય અને દેશમાં દેખાઈ રહ્યું છે. ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારો છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ તો ક્યાંક છાંટા પડ્યા છે. ઘણા બધા એવા વિસ્તારો હતા કે જ્યાં પહેલો જે વરસાદનો રાઉન્ડ હતો ત્યાં ભારે તારાજી સર્જાઈ, પરંતુ બીજો રાઉન્ડ ક્યારે શરૂ થશે તેની અસર કયા વિસ્તારોમાં વધારે જોવા મળશે અને કઈ સિસ્ટમ સક્રિય થઈ છે તેના વિશે આપણે વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરવો છે. કારણ કે હવામાન નિષ્ણાતો છે તેમણે પણ આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા પણ આગાહીઓ કરવામાં આવી છે. સૌથી પહેલા આપણે વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ કે આજે કયા વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ પડી શકે છે. તો આજે સાંજ સુધીમાં ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાંથી ભારે વરસાદ, તો કે ભાઈ મુંબઈ અને સુરતનો આખો વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ પડી શકે છે. છૂટોછવાયો વરસાદ ગુજરાતના ઘણા બધા શહેરોમાં છે, પરંતુ ખાસ એ સિસ્ટમો સક્રિય થઈ છે તેના વિશે વાત કરવી છે. અહીંયા જોઈ શકો છો કે ઇન્દોર સહિતનો ભાગ છે, નાગપુર અને રાજસ્થાનનો ભાગ છે ત્યાં ભારે વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે. એક સાથે 3 સિસ્ટમ સક્રિય થઈ છે અને આ ત્રણેય સિસ્ટમ છે ગુજરાતને અસર કરવાની છે. ગુજરાતના ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં ભારે વરસાદ અને પહેલા રાઉન્ડમાં જે તબાહી થઈ હતી ફરી એવી જ તબાહી કદાચ સુરતમાં થઈ શકે તેવી સંભાવનાઓ છે. કારણ કે અહીંયા તમે જોઈ શકો છો કે ભારે વરસાદની સંભાવનાઓ, સિસ્ટમની અસર જોવા મળી શકે છે. ધીમે ધીમે એ સિસ્ટમ આગળ વધશે. આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે તમે જોઈ શકો છો કે મધ્ય ગુજરાત અને સુરત પર ખતરો મંડરાઈ રહ્યો છે, એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ આ બંને વિસ્તારોમાં પડી શકે છે. ખાસ કરીને મુંબઈના ભાગોમાં, અહીંયા સુરત પાસે જે સિસ્ટમ છે એટલે કે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સાથે ઉત્તર ગુજરાતના ઘણા બધા એવા ભાગો છે કે ત્યાં પણ ભારે વરસાદ વરસી શકે છે. બીજી તરફ આપણે સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરીએ તો ત્યાં છૂટો છવાયો થી મધ્યમ વરસાદ પડવાની સંભાવનાઓ છે, પરંતુ મધ્ય ગુજરાતના ખાસ કરીને ભાગો છે ત્યાં વધારે સિસ્ટમ સક્રિય થશે. ઉદયપુર નજીક બંસવારા પાસે એક સિસ્ટમ છે તેની અસર મહેસાણામાં થશે, અમદાવાદમાં થશે. આ બાજુ જોઈએ કે અહીંયા વડોદરા નજીક આ સિસ્ટમ છે તેની અસર સુરત અને વડોદરા સહિત ગોધરાના ભાગો છે, એટલે આ બધા જ વિસ્તારો છે ત્યાં જોઈ શકાય છે. સાથે જ અહીંયા જો કે જે મુંબઈ તરફ આખી સિસ્ટમ મહારાષ્ટ્રમાં સક્રિય થઈ છે તેની અસર વાપી, વલસાડના ભાગોમાં થશે. સાથે દેશના ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને તેની અસરો જોવા મળી શકે છે. આપણે જોઈ શકાય છે કે અત્યારે મધ્ય ભારતમાં ખાસ કરીને જે સિસ્ટમો સક્રિય થઈ છે તેની અસર ગુજરાત પર વધારે જોવા મળી રહી છે. એમાં પણ મધ્ય ગુજરાત અને સુરત એટલે કે દક્ષિણ ગુજરાતના જે ભાગો છે ત્યાં અતિ ભારે વરસાદ પડી શકે છે. કારણ કે આ વખતે આપણે જોયું કે જે ચોમાસું ધીમું ધીમું પ્રવેશ્યું હતું, પરંતુ હવે જે વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે એક સાથે આ ત્રણેય સિસ્ટમો છે ભારે અને ઘાતક સિસ્ટમો છે. ગુજરાતમાં આવનારા દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે એવી સંભાવનાઓ છે. પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની વાત કરીએ તો પહેલા રાઉન્ડમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો હતો. ઘણા બધા એવા વિસ્તારો હતો કે ત્યાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા હતા. ઘણા બધા પૂરગ્રસ્ત વિસ્તારો છે અને તેના દ્રશ્યો પણ આપણે જોયા હતા. કોઝવે બંધાઈ ગયા હતા, નદી નાળા છલકાયા હતા, ડેમોમાં ભરપૂર પાણી આવી ગયું હતું. પરંતુ કચ્છનો જે વિસ્તાર છે ત્યાં અત્યારે કોઈ ખાસ એવી સંભાવનાઓ નથી, પણ છૂટોછવાયોથી મધ્યમ વરસાદ ત્યાં વરસી શકે છે. એટલે કે આગામી દિવસોમાં વરસાદી સિસ્ટમો જે નવી સક્રિય થઈ છે તેની અસર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં થવાની છે, પરંતુ તેની વધારે સિસ્ટમની અસર છે તે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં દેખાશે. તમને અત્યારે જોઈ શકાય છે કે આવતા શુક્રવારે એટલે કે હવે પછીનો જે શુક્રવાર આવે છે ત્યારે પણ વરસાદી સિસ્ટમ અહીંયા મધ્ય ગુજરાત અને મધ્ય ગુજરાતના નજીકના જે વિસ્તારો છે ત્યાં જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ તેની અસર જોવા મળશે, પરંતુ અમદાવાદ સહિતનો જે વિસ્તાર છે ત્યાં જોવા મળી શકે છે તેની વધારે અસર. ધીમે ધીમે એ સિસ્ટમ છે ઇન્દોર નજીક થશે અને ત્યાં 2 સિસ્ટમ સક્રિય થશે અને ત્યાં ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી છે. એટલે આગામી દિવસોમાં ફરી એવી જ જે પ્રથમ રાઉન્ડમાં તબાહી સર્જાઈ હતી, ભારે વરસાદ આવ્યો હતો, નદી નાળા છલકાયા હતા. આપણે આખા સાર્વત્રિક વરસાદની વાત કરીએ તો ઘણા બધા એવા વિસ્તારો હતા કે જ્યાં 100% પણ વધારે વરસાદ 2 થી 3 દિવસમાં પડી ગયો હતો. અને સુરતમાં આપણે જોયું કે કેવા દ્રશ્યો સર્જાયા હતા. ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં પાણી ભરાઈ ગયા હતા, લોકોને ખૂબ નુકસાન થયું હતું. સંભાવનાઓ એવી અત્યારે દેખાઈ રહી છે કે ફરી એવી
પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે, કારણ કે સિસ્ટમ એટલી ઘાતક છે. હવામાન નિષ્ણાંતો છે તેમણે પણ આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તમારા વિસ્તારમાં જો વરસાદ છે તો તમે એ વિડીયો અમને અમારા વોટ્સએપ નંબર પર મોકલી શકો છો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.